નમસ્કાર. આજના આ ખાસ માહિતી વિશ્લેષણમાં સ્વાગત છે. લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો જે ક્ષણની બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે નજીક આવી ગઈ છે. ધોરણ 12ના પરિણામનો સમય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉત્કંઠાભર્યો હોય છે અને બોર્ડ દ્વારા લેવાયેલા નવા મોટા નિર્ણયોને સમજવા અત્યારે ખૂબ જ જરૂરી છે. તો ચાલો આ બધી જ માહિતીને એકદમ સ્પષ્ટ રીતે સમજીએ. તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વિના સીધા જ સૌથી મોટા અને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ. બોર્ડ દ્વારા પરિણામની સત્તાવાર તારીખ નક્કી કરી દેવામાં આવી છે અને તારીખ નોંધી લેજો, તે છે 4 મે. જી હા, 4 મે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે આ તારીખ તેમના ભવિષ્યની દિશા નક્કી કરવા માટે ખૂબ જ નિર્ણાયક બની રહેવાની છે. મહિનાઓની સખત મહેનત અને પરીક્ષા પછીની લાંબી પ્રતીક્ષાનો આખરે આ દિવસે અંત આવશે. તો હવે આગળ વધીએ આપણા પહેલા વિભાગ તરફ, ઐતિહાસિક જાહેરાત બંને પ્રવાહ એકસાથે. હવે આ વખતની જાહેરાતને આપણે ઐતિહાસિક શા માટે કહી રહ્યા છે? કારણ કે શિક્ષણના ઇતિહાસમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે સાયન્સ પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ડિગ્રી એન્જિનિયરિંગ તથા ફાર્મસી માટે લેવાતી ગુજકેટ પરીક્ષા, આ તમામના પરિણામો એકસાથે 4 મેના રોજ એક જ દિવસે બહાર પડી રહ્યા છે. અગાઉ તો આ પરિણામો અલગ અલગ સમયે આવતા હતા, પણ આ વર્ષે ગુજરાત બોર્ડે મૂલ્યાંકનની કામગીરી એટલી બધી ઝડપથી અને ચોકસાઈથી પૂરી કરી છે કે આ અશક્ય લાગતી વસ્તુ શક્ય બની છે. એટલે હવે વિદ્યાર્થીઓએ અલગ અલગ તારીખોની રાહ નહીં જોવી પડે. આપણને કદાચ સવાલ થાય કે ભાઈ બોર્ડે અચાનક આવો મોટો નિર્ણય કેમ લીધો? તો તેની પાછળ એક બહુ જ ક્લિયર અને સકારાત્મક વ્યૂહરચના છે, અને તે છે ઉચ્ચ શિક્ષણની પ્રવેશ પ્રક્રિયાને એટલે કે એડમિશન પ્રોસેસને ફાસ્ટ બનાવવી. વિચારો, બધું એકસાથે જાહેર થઈ જાય એટલે કોલેજમાં એડમિશન મેળવવાની પ્રક્રિયા કેટલી જલ્દી શરૂ થઈ શકે. વિદ્યાર્થીઓને હવે એક પરિણામ આવ્યા પછી બીજા માટે લાંબો સમય રાહ જોવાની જરૂર નથી, જેનાથી તેમનો અને એડમિશન કમિટીઓનો કેટલો બધો કિંમતી સમય બચી જશે, ખરું ને? ચાલો હવે વાત કરીએ વિભાગ 2ની, પરિણામ કેવી રીતે મેળવવું. વિદ્યાર્થીઓ માટે સરળ રીત. કોઈ પણ જાતની ચિંતા કે ગભરામણ વિના પરિણામ મેળવવા માટે વિદ્યાર્થીઓ માત્ર આ 3 સિમ્પલ ઓનલાઈન સ્ટેપ્સ ફોલો કરી શકે છે. સૌથી પહેલાં ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જવાનું રહેશે. ત્યાર પછી હોમ પેજ પર HSC એક્ઝામ રિઝલ્ટ 2026 લખેલી લિંક દેખાશે, તેના પર ક્લિક કરવાનું છે. અને છેલ્લે ત્યાં આપેલા બોક્સમાં પોતાનો 6 આંકડાનો સીટ નંબર દાખલ કરવાનો રહેશે. બસ આટલી સીધી અને સરળ પ્રક્રિયા કરવાથી પરિણામ તરત જ સ્ક્રીન પર દેખાશે. જો કે પરિણામ જોતા સમયે સીટ નંબર સાચો દાખલ કર્યો છે કે નહીં તે એકવાર ક્રોસ ચેક કરી લેવું હિતાવહ છે. હવે ધારો કે પરિણામના દિવસે વેબસાઇટ પર બહુ બધો ટ્રાફિક છે અને સર્વર ધીમું પડી ગયું. તો શું? તો એના માટે બોર્ડે એક જોરદાર વોટ્સએપ વિકલ્પ પણ આપ્યો છે. મતલબ કે આવા સમયે વિદ્યાર્થીઓ વોટ્સએપ પર સીધો જ મેસેજ મેળવીને પણ પોતાનું પરિણામ જાણી શકશે. આ માટેનો સત્તાવાર વોટ્સએપ નંબર બોર્ડ દ્વારા બહુ જ જલ્દી જાહેર કરવામાં આવશે. આ વૈકલ્પિક સુવિધા ખરેખર ટેન્શન ફ્રી રિઝલ્ટ જોવા માટે એકદમ બેસ્ટ છે અને પરિણામના દિવસની ખોટી ચિંતામાંથી બચાવે છે. અને હવે અંતે વિભાગ 3, પરીક્ષાનું સ્તર, આંકડાકીય માહિતી. આ બધી જ પ્રક્રિયા પાછળ બોર્ડની મહેનત કેટલી વિશાળ હશે તેનો અંદાજ આપણે આ વર્ષની પરીક્ષાના આંકડા ઉપરથી લગાવી શકીએ. જુઓ, સૌથી મોટો હિસ્સો સામાન્ય પ્રવાહનો છે, જેમાં 5,01,000 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે, અને વિજ્ઞાન પ્રવાહમાં 1,19,000 વિદ્યાર્થીઓ. બંને મળીને કુલ 6,20,000થી વધુ વિદ્યાર્થીઓ એકસાથે 4 મેના રોજ પોતાના ભવિષ્યનું પરિણામ જોવાના છે. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન રેકોર્ડ સમયમાં અને પાછું સંપૂર્ણ પારદર્શિતા સાથે પૂરું કરવું એ ખરેખર ગુજરાત બોર્ડની બહુ મોટી સિદ્ધિ કહેવાય. આજના આ માહિતી વિશ્લેષણના અંતે એક મોટો પ્રશ્ન ચોક્કસ ઊભો થાય છે. જે રીતે એકસાથે પરિણામ જાહેર કરીને એડમિશન પ્રક્રિયા ઝડપી બની રહી છે, શું આ ઐતિહાસિક બદલાવ ગુજરાતના ભવિષ્યના પ્રોફેશનલ્સના ઉચ્ચ શિક્ષણના ટાઈમલાઈનને સંપૂર્ણપણે નવો જ આકાર આપશે? ચોક્કસથી આ એક ખૂબ જ સકારાત્મક અને આવકારદાયક શરૂઆત છે, જે વિદ્યાર્થીઓની કારકિર્દીને નવી ગતિ આપશે. 4 મેના રોજ આવનાર પરિણામ માટે તમામ વિદ્યાર્થીઓને અને તેમના પરિવારોને ઉજ્જવળ ભવિષ્યની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ માહિતી વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.